જામનગર શહેરના ગોકુલનગર જકાતનાકા નજીક આવેલી શ્રી હની ઝીંક ટ્રેડિંગ પેઢીના ભાગીદાર ચિરાગ ભૂપત ફળિયાએ 3 વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ આરોપીઓ હર્ષદ પટેલ, રવિ સુતરિયા અને ધર્મેન્દ્ર ઠક્કરે પેઢીએ આવીને વ્યાવસાયિક લેવડ-દેવડના બહાને વિશ્વાસ કેળવ્યો હતો। આરોપીઓએ બ્રાસ ખરીદી અંગે ભાવતાલ નક્કી કર્યા બાદ કારખાનેદારના વિશ્વાસનો ફાયદો ઉઠાવ્યો હતો। કારખાનેદારે આરોપીઓ પર વિશ્વાસ રાખીને 197 ટન બ્રાસ જેની કિંમત ₹53.90 લાખ થાય છે તે અમદાવાદ મોકલેલ હતો। જોકે માલ મેળવ્યા બાદ ત્રણેય આરોપીઓએ નક્કી કરેલી રકમ ચૂકવવાનો ઇનકાર કર્યો હતો। એટલું જ નહીં, આરોપીઓએ માત્ર ચૂકવણી ટાળી જ નહીં પરંતુ ફરિયાદીને ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। ફરિયાદના આધારે સિટી પોલીસ સી પોલીસ સ્ટેશન દ્વારા છેતરપિંડી અને ધમકીનો ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસ દ્વારા ઘટનાની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે અને આ છેતરપિંડીના વ્યવહારમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપવા માટે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। જામનગર સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન બાબતે ખાતે જે દાખલ થયેલી ફરિયાદની વિગત મુજબ આ કામના જે ફરિયાદી છે ચિરાગભાઈ ફળિયા, એમના દ્વારા આરોપી હર્ષદ પટેલ, રવિબાબુ સુતરિયા અને ધર્મેન્દ્ર હરિભાઈ ઠક્કર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। જેની વિગત મુજબ આ કામના ફરિયાદી દ્વારા જે માલ વેચવામાં આવેલો હતો અને એ બાબતની જ્યારે એમની સાથે ખ્યાલ પડ્યો તો કુલ ₹53,90,995 રૂપિયાનો માલ વેચનાર દ્વારા લેવામાં આવેલું છે, પરંતુ આ બાબતનો વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી તેમને પૈસાની રકમ આપેલ નથી। આ બાબતની ફરિયાદ સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન દાખલ થઈ છે। મારું નામ છે ચિરાગ ફલિયા, મારી કંપનીનું નામ છે શ્રી હની ઝીંક ટ્રેડિંગ। મારો ઝીંકનો ધંધો છે અને બાપદાદાનો ધંધો છે મારા। જે આપણે કંપનીમાં માટી આપેલી છે શ્રી મારુતિ એગ્રોમાં હર્ષદભાઈ પટેલને, બાપભાઈ સુતરિયાને 4 ગાડી દીધી હતી। એક જ દિવસમાં અહીંથી 4 ડમ્પર ભરાઈને ગયા હતા આપના ત્યાં ખાલી કરી 30 દિવસની મુદતમાં આપણે માટી દીધેલી હતી। પછી એ 30 દિવસ પછી પેલા ફોન કર્યા તો કે તમારી માટી આવી છે ને તેવી છે ને પૈસા નથી દેવા ને થાય કરી લેજો। પછી હું રૂબરૂ ગયો ત્યાં તો ગયા તો ગેર લેંગ્વેજમાં વાત કરી ને ધમકાવ્યો કે આના પૈસા કઈ જરશે નહીં, જવા દો, જ્યાં જેને કેવું હોય ને કહી દેજો। પછી પાછો બીજી વાર ગયો કે મારું પેમેન્ટ આપો, મારા બાપા ખાટલામાં છે, મારે પેમેન્ટની જરૂર છે। એ લોકો 8-10 જેના લેબર ની બધા ભેગા થઈ ગયા અને મને કે પૈસા નથી દેવા, જવા દે, જે કરવું હોય કરી લેજે, જે છેડા અડાડવા અહીંયા અડાડી લેજે। પછી મેં જામનગરમાં મારા એડવોકેટ સાહેબ છે રાજેશ સાહેબ ગોસાઈ, એનો કોન્ટેક્ટ કર્યો। રાજેશ સાહેબે કીધું આપણે સિટી સીમેની પર ફરિયાદ કરી દઈ અને આપણે 24 રૂપિયા લખીને માલ આપેલો છે અને એ લોકોને ખબર નથી કરવું છે, પૈસા દેવા નથી અને ધમકાવે છે મને।